હાલે તું ટેપ ચાલુ કરીને હાલ જવા દે આમ. એટલે આમાં ટેપ બંધ છે ને ક્યાં જવા દઉં? મને હે ને બહુ ભૂખ લાગી ગઈ છે, તું જામનગર રોડે જવા દે, ત્યાં ઘણી હોટલ છે. એટલે ભાઈ જામનગર રોડે નથી જવું, અહીંયા બૈડા હોજાડી દે. તારે ભાઈ જ્યાં લઈ જાવ ત્યાં લઈ જાય એટલે કામ પતે. હા ભાઈ, તમારા બેની લાઈફમાં હું ભૂખ્યો મરી જઈશ. અને એવી જગ્યાએ લઈ જાવ જ્યાં લોકેશન તો બેસ્ટ છે જ, પણ ખાવાનું એકદમ મજા આવશે તને. હાલ એલા, હવે તો મને ભૂખ લાગી ગઈ. હાલ તમારી બેની લાઈફમાં મને ભૂખ્યો મારો. મને ભૂખે જ ભાઈરો. બહુ ભૂખ લાગી તને? હાલ હાલ ઉભો હાલ. તું બહુ ભૂખ કરતો હતો ને, આ રાજસ્થાની ધાણી ધાબા એક નંબર નું ખાવાનું મળે. હાલ તને ખવડાવું. વેલકમ ટુ રાજસ્થાની ધાણી ધાબા રેસ્ટોરન્ટ. અહીંયા તમને મળી જશે અનલિમિટેડ દાલ બાટી 150 રૂપિયામાં, એ પણ પ્રોપર રાજસ્થાની કારીગરની બનાવેલી. એક્સ્ટ્રામાં ચૂરમું મળી જશે, દાળ મખની, પંજાબી સબ્જી, રાજસ્થાની સબ્જી, એ પણ રાજસ્થાનીના હાથેથી બનાવેલી. તો એકવાર અવશ્ય આવો તમારા ફેમિલી સાથે. ફેમિલી સીટિંગ પણ છે અને ખાટલા સીટિંગ પણ છે, જે તમને રાજસ્થાનનો અનુભવ કરાવશે. હાલ ભાઈ, તારે કેમ રહ્યું? આપણે મજા આવી ગઈ ભાઈ, ધરાઈ ગયા. પ્રવીણભાઈ, તમારે કેમ રહ્યું? મને બહુ મજા આવી ગઈ. હું તો તને જામનગર રોડે કરતો લઈ જવાનો, પણ અહીંયા મને દાલ બાટી ખવાની બહુ મજા આવી. તમે પણ પધારો. બેડી ચોકડીથી સોખડા ચોકડી વચ્ચે ભારત પેટ્રોલ પંપ બાજુમાં શ્રી રાજસ્થાની ધાણી ધાબા રેસ્ટોરન્ટ.